આજે તો અમે બધા મિત્રોએ ભેગા થઈને કરી નાખ્યો હતો શિયાળાની ઠંડીમાં ભઠ્ઠો અને આખી નાખ્યો હતો મિત્રનું. જય શ્રી કૃષ્ણ. આજના મિનિલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારના 6 વાગી ગયા હતા અને આપણે જવાનું હતું હનુમાનવાડીએ. તો રસ્તામાં થોડો ચા પીધો અને આ બાકડીવાળા ભાઈને ટાબાઈ કરીને નીકળી ગયા હતા આપણે હનુમાનવાડી બાજુ. રસ્તામાં આપણને આપણા જૂના મિત્રો મળી ગયા, તો તેની સાથે થોડી વાત કરીને પાછા આપણે નીકળી ગયા હતા હનુમાનવાડી બાજુ. પછી તો હનુમાનવાડીએ પહોંચી ગયા હતા અને અહીં તો નજારો જ કંઈક અલગ હતો. પછી તો હનુમાન દાદાના દર્શન કરી લીધા અને નીકળી ગયા આપણે ઘર બાજુ. પછી તો ઘરે પહોંચીને હું મારા મિત્ર ભેગો આવી ગયો હતો પતંગ લેવા માટે. પછી થોડી પતંગ લીધી અને પછી પતંગ ઘટે એમ હતી તો પાછી બીજી વાર પતંગ લેવા આવી ગયા તુલસીમાં અને પતંગ લઈ લીધી. પછી આપણે ઘરે આવી ગયા અને ગુજરાતીનું થોડું વાંચી લીધું, કેમ કે હતું આજે ગુજરાતીનું પેપર. તે બાદ સ્કૂલ માટે રેડી થઈ ગયા હતા અને ચાલી ગયા સ્કૂલે. પછી સ્કૂલેથી આવીને આપણે આપણા મિત્ર ભેગા માંજો લઈ આવ્યા અને આ મિત્ર અહીંયા આવી ગયો હતો અને અમે પતંગ ચગાવવા માંડ્યા હતા. પછી તો મસ્ત મજાનો સનસેટ થતો હતો. પછી આ મિત્રને જવાનું હતું તો એ વયો ગયો. ત્યાં તો આ બે મિત્રો વચ્ચે બોલી ગઈ હતી ફૂલબાકા ઝીકી. પછી આપણે આપણી પતંગ લઈ લીધી અને આ બે તો બંકુ ભૈયા કરવા માંડ્યા હતા. ત્યારબાદ મિત્રનું જવાનું બુલેટ હાંકી નાખ્યું, પણ મજા આવી ગઈ જવાનું બુલેટ હાંકવાની. પછી અમે બધા મિત્રોએ ભેગા થઈને આજે કરી નાખ્યો હતો ફૂલ ઠંડીમાં ભઠ્ઠો અને મોજ પડી ગઈ હતી. બાકી આજનો મિનિટ ગઈ જ પૂરો. મળીએ બધાને કાલે. જય શ્રી કૃષ્ણ.